ના તો ઢેઢો બેઠા હતા તે હરિજનોને મેં એ સહારોદીન આલિનભાઈને ઓલા વાસુરભાઈને જેલમાં પૂરી દીધા હતા એસોસિટી લગાડી ખોદી નાખી. હરિજનનું આખું ગામ હરિજનનું હતું માથું ડુંગરા. એ વખતે હું પ્રમુખ તાલુકાનો હતો એટલે મેં એને હંધોને મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા એમ કરીને કાઢી નાખીને ઓલા હરિજોને કહું હવે તમને નહીં હેરાન કરે. પછી હળો કરતા એ ફરી દીધે હાલતું વસ્તી એટલે તો એ હરિજનની દેવ છે. કોઈ એમાં કઈ ન હોય તો ભિખારી કોમ છે દુઃખ થાય મારે છે. હમણાં ઓલા જેવા ખવડે ભાંગીને ગયા ટાંટિયા ઓલા જાડેજા દરબારના કોકના ટાંટિયા ભાંગીને પાછો અહીંયા કમલા અહીંયા કમલા છે ને ત્યાં ભણા કમળિયા જે કહેવાય વણકર સમજી જાવ ને એ વણકર કામળિયોને મારી વાત હમણો એને ભોજા કામળિયા વખતનો હરાફ છે. સારણોને ભેહું પૂરી દીધું કે ના કેટલાય સારણ મરી ગયા જો ખાંભ્યું છે ના હાથાને ઓલા ભંડારિયા કે કોઈ કવિ કે હોય તો સારણમાં હોય કોઈને ભેગો કરતો માયા દેવાનો વારો આવે કદાચ બીજો કોઈ જાય નહીં સારણ તો એને અભ્યાસ છે. હવે એ માણસોને આવડું આ કમલામાં તમારો ભાગ નથી ત્યાં સારું કરી નાખ્યું તમે પૈસા તમારા હવે ભાગ નથી. મેં મહી બાંધો છે ને એ નાની પાણો ખોદી રહ્યા લેતા હોય અહીંયા આપણે બનાવીએ એનીથી સારું માતાજી મેં કહ્યું નેહા ક્યાં બેઠી ના તો ઢેઢો બેઠા હતા તે હરિજનોને મેં એ સહારોદીન આલિનભાઈને ઓલા વાસુરભાઈને જેલમાં પૂરી દીધા હતા એસોસિટી લગાડી ખોદી નાખી. હરિજનનું આખું ગામ હરિજનનું હતું માથું ડુંગરા. એ વખતે હું પ્રમુખ તાલુકાનો હતો એટલે મેં એને હંધોને મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા એમ કરીને કાઢી નાખીને ઓલા હરિજોને કહું હવે તમને નહીં હેરાન કરે. પછી હળો કરતા એ ફરી દીધે હાલતું વસ્તી એટલે તો એ હરિજનની દેવ છે. કોઈ એમાં કઈ ન હોય હું બોલું એમાં જો કોઈ એમ કે એ વાત તમારી ખોટી છે તો એનો છે ને ગુલામ કરો જે બોલે છે. એટલે 5,000નો ખર્ચો કરી 45 થી 50 માણાને જમવાનું ગોર મારો ઢોલીડો મારો અને દીકરી તમારી એક જોડ કપડાં લેવા હોય તો કહીએ ને કે મને કહી દઉં કાં મારી વાડીએ હો ને કાં તળા જાઓ બને આવીને સાના મને કહી દઉં તમ તારે સાનું મનું કરવા જેવું હોય તો સાના મને કહેજો અને જાહેરમાં કહેવું હોય તો મુસે વળતીને કહેજો તું બોલ્યો ને તોય શું આમીએ શું તો હું 50,000 એક છોકરીનો એડ ખર્ચો કરીશ. આખું વર્ષ સોમાહમાં લગ્ન હોય આખું વર્ષ કરવું હોય તો તે એ ઘરે 2 લગ્ન જ કરી પછી બીજા 2 લગ્ન વળતે દી એટલે તમે હસવાઈ આમ તો ભેગાડવો કરીને આ ડખો કેમ કરવો અને આ તમે શરૂ રાખો. પણ ઘરે છે ને કાલા પાપે ડોસા કઢાવી નાખીને આખું ગામ જમાડીને અહીંયા ન આવે અને ઘરઘાઈલીઓ છોડ્યું ને અહીંયા ન આવે. એ માણસો કાંઈક વિચાર કરો કોઈ દી ભાર્યું આપણામાં બને છે આપણામાં ઘરઘણું થાય છે એના લગ્ન ફેરીને કરો તો એને જવાય છે એ સાયન્સ તોડી નાખશે મારે લગ્ન થાય મારે નહીં રહેવું મારે ફેરી લગ્ન કરવું. આ પ્રશ્ન ન આવે તો યાદ કરજો. તમે અબુધ માણસો હજી અબુદાઈ ગઈ નથી. તમારે ખાસ લગ્ન કરવા કે નહીં માટે એક જ ફેરી લગ્ન થાય ને એક જ ફેરી આદમી છે એક વારો ઘડીએ ઘડીએ